આજે આપણે ધોરણ 3 વિષય કરશું, જેમાં પાઠ 7 જેનું નામ છે એક છલાંગે દરિયો પૂરો. જેમાં આજના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના આધારે સમજ મેળવીશું. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરી લઈએ કે આ જે પાઠમાં આગળના લેક્ચરમાં શું શીખ્યા હતા. તો કે આ જે પાઠમાં આગળના લેક્ચરમાં આપણે એક સરસ મજાની વાર્તા સાંભળી હતી. ત્યાર પછી એના આધારે આપણે પ્રશ્ન જવાબ લખ્યા હતા, એક ગીત ગાયું હતું અને તે પણ તમે બધાએ તમારી જાતે પણ એક વખત ગાયું છે અને પાઠ્યપુસ્તકમાં તમે બધાએ મારી સાથે પૂર્ણ પણ કર્યું છે. તો આજના લેક્ચરમાં પણ આપણે પાઠ્યપુસ્તકના આધારે જ સમજ મેળવીશું અને સાથે સાથે પાઠ્યપુસ્તકમાં પણ પૂરીશું. તો ચાલો તમે બધા પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. પેજ નંબર 115 ઉપર જ્યાં આપણને વાર્તા આપી છે. ચાલો જોઈએ. જેમાં આપણને રામ અને સીતા, જે આપણે આગળ જોયા હતા કે હનુમાનજી છે એ સીતા પાસે જાય છે અને એના સમાચાર રામને આપે છે, તેની વાત છે. તો ચાલો જોઈએ. રામ: કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? તો હનુમાન શું કહે છે? હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ કહે છે, એટલે રામ બોલે છે, હાશ, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? એવું એને પ્રશ્ન કરે છે. તો હનુમાનજી આંખમાં આંસુ સાથે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? એટલે કે પ્રભુજી, આપનાથી દૂર હોય અને માતા સીતા કઈ રીતે મજામાં હોઈ શકે? ત્યારે રામ શું કહે છે? તો કે રામ કહે છે, હા એ સાચું, પણ કહે તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે? એટલે અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે રામ જ્યારે હનુમાનજી છે એ રામ પાસે જાય છે ત્યારે રામ પૂછે છે, કહો હનુમાન, તમે સીતા વિશે શું સમાચાર લાવ્યા? ત્યારે હનુમાન કહે છે કે હા પ્રભુ, માતા સીતા લંકાની છે અશોક વાટિકા નામનું જે છે ત્યાં છે. અશોક વાટિકામાં સીતાજી રહે છે. ત્યારે રામને હાશકારો થઈ છે કે હા, સીતા તો હજી જીવે છે. ત્યારે તેણે કહ્યું કે સીતા મજામાં તો છે ને? એવું હનુમાનજીને પૂછે છે. એટલે હનુમાનજી શું કહે છે કે હનુમાનજીની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કઈ રીતે મજામાં હોઈ શકે એમ? તો રામ કહે છે, એ વાત તો સાચી છે તારી, તો પછી તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશો કંઈ આપ્યો હતો? તો સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો? એટલે અહીં રામ ખૂબ જ ઉત્સુક થઈ જાય છે કે હાલ સીતા તો હવે જીવે છે, પરંતુ એને તે વીંટી આપી? એક સાથે કેટલાય પ્રશ્ન તે હનુમાનજીને પૂછી લે છે. ત્યારે હનુમાનજી શું કહે છે જો, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યું અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કર. પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એટલે હનુમાનજી છે એ રામને જવાબ આપે છે કે હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો, એ વીંટી બતાવી ત્યારે જ મને માતા સીતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. પરંતુ મને ખૂબ ચિંતા થઈ છે કે માતાની મને ખૂબ ચિંતા થઈ છે. ત્યારે એક વાનર કહે છે કે હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? એટલે એમ કહે છે કે છેક તમે લંકા સુધી જઈ આવ્યા તો પણ માતા સીતાને તમે શા માટે ન લાવ્યા તમારી સાથે? તો હનુમાનજી શું કહે છે? મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે. એટલે વાનરને જવાબ આપે છે કે હું શા માટે ન લઈ આવ્યો? મેં માતાને કહ્યું હતું કે તમે મારા ખભા ઉપર બેસી જાઓ અને હું તમને પ્રભુ પાસે લઈ જઈશ, પણ માતાએ ના પાડી કે તું મને લાવવા માટે નથી આવ્યો, પરંતુ તું તો મને ખાલી મારા પ્રભુનો સંદેશો આપવા માટે આવ્યો છે.
તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. એટલે માતા સીતા હનુમાનને જેને જવાબ આપે છે કે તે તારું જે સંદેશાવાહકનું જે મને સંદેશો પહોંચાડવાનું હતું તે કામ તો તે પૂર્ણ કર્યું, હવે તું જા, હું તો મારા સ્વામી એટલે કે મારા પ્રભુ શ્રી રામ સાથે જ આવીશ, તારી સાથે નહીં આવું, એવું કહે છે. ત્યારે સુગ્રીવ બોલે છે, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. એટલે કે તમને ખૂબ જ ધન્યવાદ છે માતા, એ કે પ્રભુ શ્રી રામ ઉપર તમને કેટલો બધો ભરોસો છે કે તમને એટલો વિશ્વાસ છે કે પ્રભુ શ્રી રામ તમને લેવા જ આવશે. ત્યારે હનુમાનજી શું કહે છે, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રામ અને એટલે કે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. એટલે હનુમાનજી કહે છે, પ્રભુ આપણે હવે ખૂબ જ ઝડપથી કોઈ પણ જાતને સમય બગાડ્યા વગર ફટાફટ આપણે લંકા જવું જોઈશે, કારણ કે અત્યારે રાવણ અને ત્યાં રહેતા બીજા રાક્ષસો ખૂબ જ ગુસ્સામાં છે. તે માતાને કોઈ પણ રીતે તકલીફ પણ આપી શકે, એટલે કે દુઃખ પણ આપી શકે, ઈજા પણ પહોંચાડી શકે, એમ બોલી અને હનુમાન છે જી એ રડવા લાગે છે. ત્યારે રામ શું કહે છે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે. આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે રામ છે હનુમાનજીને કહે છે, તું ચિંતા ન કર, હવે આપણે સૌ ખૂબ જ ઝડપી લંકા પહોંચશું અને તું સીતા વિશે કંઈ પણ વિચાર નહીં અથવા તો સીતાની કોઈ પણ જાતની ચિંતા ન કર. આવા તો હજારો રાક્ષસો એટલે કે કેટલાય રાક્ષસો આવે કે હજારો રાવણો કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ પણ એટલે કે સીતાને કોઈ પણ જાતની ઈજા પહોંચાડશે નહીં. તો બાળમિત્રો, આ પ્રસંગ છે એમાં આપણને જે હનુમાનજી સંદેશો લઈ આવે છે શ્રી રામને કહે છે એની વાત કરી હતી. હવે જે આ પ્રસંગ ઉપરથી આપણે થોડાક પ્રશ્ન જવાબ લખીએ, એટલે કે વિકલ્પોમાં સાચો જવાબ લખીએ. ચાલો હવે સૂચના વાંચીએ કે નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. પહેલું ઉદાહરણ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. હવે એમાં અ, બ ને ક 3 ઓપ્શન છે, એમાંથી કયો જવાબ આવશે? તો હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. રાવણે વીંટી બતાવી એટલે સીતાજી ઓળખી ગયા. સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા. તો આ પ્રસંગ જે આપણે જોયો હમણાં, તો એમાં શું ઘટના હતી કે હનુમાનજીએ વીંટી બતાવી હતી એટલે સીતાજી એમને ઓળખ્યા. હવે ત્યાર પછી જોઈએ પેલું, જે અહીં સાચું લખીને આપ્યું છે, પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય. એટલે કે પ્રભુજી આપનાથી દૂર રહી અને માતા સીતા કઈ રીતે મજામાં હોય? તો એમાં જવાબ છે, સીતા દુઃખી છે, રામ દુઃખી છે, કે રામ અને સીતા દુઃખી છે. આ વાક્ય ઉપરથી આપણને શું લાગે? તો કે સીતાજી દુઃખી છે. તો અહીં આ વાક્ય ખરું છે. ત્યાર પછી માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો, એટલે કે સીતા માતાને પ્રભુ ઉપર કેવો અડગ ભરોસો? તો કે સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. તો આ 3 વાક્ય ઉપરથી આપણે જે આ વાક્ય છે ખરું છે, કારણ કે સીતાને રામ પર અડગ એટલે કે ડગે નહીં એવો વિશ્વાસ છે. ત્યાર પછી ત્રીજું, 1000 રાવણ કે લાખો
લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. સીતાના વાળ ખૂબ મજબૂત છે કે તેની વાળી શકાય નહીં. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ તેમને નુકસાન ન કરી શકે. રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે. તો અહીં જવાબ શું આવશે? તો કે અહીં જવાબ આવશે બ, કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ તેમને નુકસાન ન કરી શકે. હવે ત્યાર પછી આપણે ચોથું જોઈએ. સાહેબ, ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે. બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું. તો આ 3 વાક્યમાંથી જે છે સાચું છે કે સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. ત્યાર પછી રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે. સસલું ધીમે ધીમે દોડે છે. રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો અહીં આવશે ક, કે રોહન છે એ સસલા કરતાં પણ વધુ ઝડપે દોડી શકે છે. હવે ત્યાર પછી જુઓ, જૂથમાં કામ કરો. વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો. ચર્ચા કર્યા બાદ મિત્રો સાથે મળીને આ ચિત્રો વિશે 3 વાક્યોનો ફકરો લખો. એટલે કે અહીં આગળ આપેલ ચિત્ર એના આધારે આપણે ફકરો પાડી અને 3 થી 4 વાક્ય લખીશું. તો બાળમિત્રો, સૌપ્રથમ તમે ચિત્રને ધ્યાનથી જુઓ અને તેના આધારે આપણે વાક્ય લખીએ. તો બાળમિત્રો, તમે જે ચિત્ર જોયું તો ચાલો લખીએ. તો શું શું દેખાય છે ચિત્રમાં? તો ચિત્રમાં આપણે રામ, લક્ષ્મણ, હનુમાન ને સુગ્રીવ છે. એટલે કે તમે આગળના પેજ ઉપર જોયું હતું તે જ ચિત્રને આધારે જુઓ. અહીં ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ દેખાય છે. ત્યાર પછી રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન છે રામને સીતાના સમાચાર આપે છે. રામના વિયોગમાં સીતા દુઃખી છે એવું હનુમાનજી એને કહે છે. તો આ ચિત્રમાં આપણને એવું બતાવવામાં આવ્યું છે. તો ચાલો બાળમિત્રો, આપણે હવે વાક્ય લખીએ. અહીં આપણે ફકરો પાડીને લખીશું. તો ચાલો, ચિત્રમાં રામ અલ્પવિરામ લક્ષ્મણ અલ્પવિરામ હનુમાન અને સુગ્રીવ છે. ત્યાર પછી રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન રામને સીતાના
સમાચાર આપે છે. રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે એવું હનુમાનજી કહે છે. રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે. તો બાળમિત્રો અહીં સુધી તમારે લખાઈ ગયું ને? હા, તો હવે આપણે આગળ જોઈએ. બાળમિત્રો અહીં આપણે જે અગાઉ રમત રમ્યા હતા એ જ રીતે બીજી રમત છે. તો તમને એ રમત રમવાની મજા આવી હતી? હા, તો ચાલો આજે પણ એવી જ એક રમત રમીએ. બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જવું. એટલે દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું. આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય, ત્યારબાદ બીજા તેમની પાછળ ઊભા રહે. આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે. શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો કોણ જશે, એટલે કે લંકામાં તો જશે કોણ, ત્યારે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, અમે જઈશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક જ્યારે કહે કે ફતેહ કરો ભાઈ, ફતેહ કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે. તે સ્થાનેથી પછી એ જ જૂથના બીજા વિદ્યાર્થીઓ કૂદકો મારે. આમ જૂથના બધા વિદ્યાર્થીઓ વારાફરતી કૂદશે. જે જૂથ સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચે તે જૂથ વિજેતા ગણાશે. એટલે કે આપણે હનુમાનનો કૂદકો જે રમત રમીએ છીએ એ જ રીતે આ રમત રમવાની છે. કૂદકો મારીને જે જૂથ સૌથી પહેલાં શિક્ષક ઊભા રહે તે લીટી સુધી પહોંચે એ વિજેતા ગણાશે. હવે ત્યાર પછી જોઈએ એ જ રીતે કઈ રીતે બીજી રમત, એટલે કે આ રમત રમવાની બે રીતમાંથી કઈ રીતમાં તમને વધુ મજા આવે, આ જ રમત બીજી કઈ રીતે રમી શકાય તેની ચર્ચા તમારા મિત્રો સાથે તમારે કરવાની છે. તો ચાલો ત્યાર પછી આપણને એક પ્રવૃત્તિ આપી છે. શું પ્રવૃત્તિ છે? તો આ વાર્તા તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો. તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો. એટલે કે આપણે જે હમણાં વાર્તા સાંભળી, પ્રસંગ સાંભળ્યો કે હનુમાનજી લંકામાંથી આવે છે અને શ્રી રામને સંદેશો પહોંચાડે છે, એ જ વાર્તા તમારે તમારા વડીલને વાંચી અને સંભળાવવાની છે. ત્યાર પછી તમારા વડીલ પાસેથી પણ તમારે આવો જ કોઈ એક પ્રસંગ રામાયણમાંથી સાંભળવાનો રહેશે, અથવા તો તેમને પૂછવાનો કે બીજો કોઈ આવો પ્રસંગ જેને આને લગતો હોય રામાયણમાં તે અમને સંભળાવો. હવે ત્યાર પછી છે પ્રશ્ન. તો ચાલો સૂચના વાંચીએ. કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. એટલે કૌંસમાં જે શબ્દ આપ્યો છે એ ઉમેરી અને વાક્ય બનાવવાનું ફરીથી. તો કઈ રીતે બનાવશું? ચાલો પેલું વાક્ય આપ્યું છે, બતક માતાએ ઈંડા મૂક્યા. તો કૌંસમાં શબ્દ છે 5. તો હવે એ 5 જે શબ્દ છે એને આપણે વાક્યમાં ઉમેરી અને વાક્ય ફરીથી બનાવીશું. તો ચાલો જોઈએ. બતક માતાએ 5 ઈંડા મૂક્યા. એ રીતે વાક્ય બનાવીશું. તો ચાલો લખીએ. બતક માતાએ 5 ઈંડા મૂક્યા. તો બાળમિત્રો તમારે અહીં સુધી લખાઈ ગયું ને? હા, હવે આપણે પેજ નંબર 118 ઉપર જઈએ. ચાલો બીજું વાક્ય, ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. હવે ઈંડામાંથી
રંગનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં આપણે બે શબ્દ છે, રાખોડી અને મોટું. તો હવે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું એવું વાક્ય બનશે. તો ચાલો લખીએ. ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. હવે ત્યાર પછી જોઈએ ત્રીજું. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. હવે ચારે અને કદરૂપા એ કૌંસમાં શબ્દ આપ્યા છે. તો વિચારો જોઈએ કઈ રીતે આપણે વાક્ય બનાવીશું. તો કે ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. તો ચાલો લખીએ. ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. હવે ત્યાર પછી ચોથું. વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. કૌંસમાં આપણે સલામત શબ્દ આપ્યો છે. તો હવે વાક્ય બનાવીએ. વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. તો ચાલો લખીએ. વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. હવે ત્યાર પછી પાંચમું. પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. તો એમાં આપણને કૌંસમાં ત્રણ શબ્દ છે, થોડા, સુંદર અને કદરૂપું. તો આ ત્રણમાંથી ત્રણેય શબ્દનો ઉપયોગ કરીશું. તો કે થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. તો ચાલો લખીએ. થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. હવે બાળ મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન લખીએ. ચાલો કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. પહેલું વાક્ય છે વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે. બીજું વાક્ય છે વાનર સેના ફળ ખાય. હવે કૌંસમાં આપણે અને પણ એટલે કે અને અથવા પણ આ બે શબ્દનો કયો શબ્દનો ઉપયોગ કરીશું તો વાક્ય સરખું બનશે? તો કે
આપણે અહીં અને શબ્દનો ઉપયોગ કરીશું. તો કઈ રીતે વાક્ય બનાવીશું? તો કે વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. ચાલો, વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. પૂર્ણવિરામ. હવે ત્યાર પછી બીજું વાક્ય. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. હવે અહીં કૌંસમાં પણ અને કારણ કે. તો આપણે વાક્ય બનાવી જુઓ. મારાથી હવે નહીં દોડાય પણ હું થાકી ગઈ છું. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. તો કયો શબ્દ આપણે બાંધ બેસતો લાગશે? તો કે કારણ કે. ચાલો લખીએ. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. ત્યાર પછી ત્રીજું. જગુની પકડ છૂટી ગઈ. બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા કારણ કે તેથી. તો તમે બાળમિત્રો વાક્ય બનાવવો જોઈએ. શું કયો શબ્દનો ઉપયોગ કરીશું આપણે? વિચારવો જોઈએ. શું આવશે? તેથી. સરસ. જગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. હવે ત્યાર પછી ચોથું વાક્ય. હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. હંસને શું ધ્રાસકો પડ્યો? કે કાચબો મરી જશે. અથવા કે અથવા તો પણ, બેમાંથી એક શબ્દ આવશે. તો કે શું આવશે? પણ કે. તો કે વડે વાક્ય આપણે જોડીશું. હંસને ત્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. હવે ત્યાર પછી પાંચમું વાક્ય. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં, તેમણે પેરાશૂટ પહેરેલું. અહીં આપણને 3 વાક્ય આપ્યા છે એટલે આપણે 2 શબ્દથી જોડીશું. અહીંયા પણ અને અહીંયા. અને, અથવા, છતાં, કારણ કે. એટલે 3 શબ્દ છે. અને, છતાં અને કારણ કે. આ ત્રણેય શબ્દમાંથી 2 શબ્દનો ઉપયોગ કરીશું. ચાલો, કયા 2 શબ્દ વાપરીશું? તો કે કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, છતાં મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. ચાલો લખીએ. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, છતાં
મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. તો બાળમિત્રો, અહીં સુધી લખાઈ ગયું ને મારી સાથે? હા, તો હવે આપણે જોઈએ શું છે આગળ સૂચના. તો કે મોટેથી ગાઓ. તો તમારે પણ મારી સાથે ગાવાનું. પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીતર હું રઘવાયો થાવ. પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીતર હું રઘવાયો થાવ. પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું. પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું. કોણ હશે? પાંખ જે આપણે તહેવાર ગયો જ તેના ઉપરથી જ આપણે આનો જવાબ તમે વિચારી અને તમારા મમ્મી પપ્પા સાથે ચર્ચા કરજો. હવે ત્યાર પછી આપણને નીચે જોક્સ આપ્યો છે કે હસો. શું છે તો કે વંદના, આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કહેતા પહેલા જ કરવું પડે છે. મેઘા, એવું તે કયું કામ? વંદના, સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. હા હા હા. તો બાળ મિત્રો, તમારે પણ અહીં સુધી તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ પાઠ વ્યવસ્થિત સારા અક્ષરે પૂર્ણ કરવાનો